દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીને નજર કેદ કરવામાં આવ્યા છે। અંબાજી ખાતે મુખ્યપ્રધાનના કાર્યક્રમમાં વિરોધ ન કરે એ માટે તેમને નજર કેદ કરવામાં આવ્યા। અમીરગઢ પોલીસ સવારથી જ ધારાસભ્ય પર રાખી રહી છે નજર અને ચાપતો। ગઈકાલે ધારાસભ્ય કાંતિ ખરાડી અને એસપી વચ્ચે બોલાચાલી પણ થઈ હતી। 89 પરિવારોને વળતર આપવામાં તે અંગે બોલાચાલી થઈ હતી। નજર કેદને કાંતિ ખરાડીએ ગણાવ્યું છે લોકશાહીનું ખૂન। હું માનું છું ત્યાં સુધી ગુજરાતના જે સાચા ગૃહમંત્રી છે એ નહીં પણ ડુપ્લિકેટ ગૃહમંત્રી તરીકે બનાસકાંઠાના એસપી જેણે ગૃહમંત્રીઓ એ રીતે વર્તન કર્યું, સ્થાનિક ધારાસભ્ય તરીકે એમના ઉપર અપમાન કર્યું હતું। એના લીધે આખા જ દોતાના જનતા આજે સીએમને આવેદનપત્ર આપવા માટે જવાના હતા, પણ એસપીના કહેવાથી સ્થાનિક પોલીસ બંદોબસ્ત રાખીને અમને નજરકેદ કરવામાં આવ્યા છે। પણ હું જ્યાં સુધી માનું ત્યાં સુધી અમને કેટલા દિવસ સુધી ક્યાં સુધી આ લોકો નજરકેદ રાખશે? આજે નહીં તો કાલે પણ અમે ત્યાં જે અમે કરતા હોય કર્યા જશું। એનું કારણ છે લોકશાહીનું ખૂન કદી કરી શકતા નથી।